વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજનો આપણો સવાલ છે, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? 2 માર્કમાં તમને પૂછાય ડેલહાઉસીના સુધારા જણાવો, અથવા તો એ રીતે પણ તમને વિધાન પૂછાઈ શકે, ડેલહાઉસી એક સુધારાવાદી ગવર્નર જનરલ હતા, વિધાન સમજાવો. તો સૌપ્રથમ તો એ જાણીએ આપણે કે ભાઈ ડેલહાઉસીએ શા માટે સુધારા કર્યા હતા. ભારતના હિત માટે કર્યા હતા, ભારતને લાભ થાય એટલા માટે કર્યા હતા, કે અન્ય કોઈ કારણો હતા? તો અહીંયા તમને સ્પષ્ટ કીધેલું છે કે ડેલહાઉસીએ તેના સમયમાં સુધારા અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે કર્યા હતા. એટલે કે ડેલહાઉસીના સમયમાં જે સુધારા કરવામાં આવ્યા હતા તે ભારતના લાભ માટે કરવામાં આવ્યા હતા નહીં. શા માટે કર્યા હતા? તો કે અંગ્રેજ શાસનનો વિસ્તાર થાય અને એના વહીવટમાં શું રહે? સરળતા રહે, એટલા માટે આ સુધારા કરવામાં આવ્યા હતા. તો સૌ પ્રથમ ડેલહાઉસીનો સુધારો જોઈએ આપણે, કે સૌ પ્રથમ કયો સુધારો કર્યો? કે 1853ની અંદર ભારતની અંદર પ્રથમ રેલવેની સ્થાપના કરી. કયા 2 સ્થળો વચ્ચે? તો કઈ? મુંબઈ અને થાણા વચ્ચે. 1 માર્કમાં સવાલ પૂછાય, સૌ પ્રથમ રેલવેની સ્થાપના ક્યારે થઈ અને કયા 2 સ્થળો વચ્ચે? કે 1853માં પ્રથમ રેલવેની સ્થાપના થઈ. કયા 2 સ્થળો વચ્ચે? તો કઈ? મુંબઈ અને થાણા વચ્ચે. ત્યાર પછી જોઈએ તો કે ભાઈ ડેલહાઉસીના સમયમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરવામાં આવી. તમને એમ પણ પૂછાય, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો કે ગવર્નર ડેલહાઉસીના સમયમાં થઈ. ત્યાર પછીનું જોઈએ કે વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો પણ ડેલહાઉસીના સમયમાં પસાર કરવામાં આવ્યા. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો એટલે કે પહેલાં એવો રિવાજ હતો કે જ્યારે પણ કોઈ પતિ મૃત્યુ પામે એટલે તેની જે પત્ની હોય બીજા લગ્ન કરી શકતી નહીં. તો એની માટે ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ ધારો પસાર કર્યો, એટલે કે હે વિધવા બીજા લગ્ન પણ કરી શકે. અને બીજો સુધારો કર્યો બાળ લગ્ન પ્રતિબંધક, એટલે કે બાળ લગ્ન થતા હતા, એટલે કે છોકરાના નાની ઉંમરે લગ્ન કરવામાં આવતા હતા, એની માટે પણ પ્રતિબંધક ધારો, એટલે કે એના ઉપર પણ રોક લગાવવામાં આવ્યો. અને એની માટે પણ નિશ્ચિત ઉંમર નક્કી કરવામાં આવી કે જ્યારે છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષની હોય ત્યારે લગ્ન કરી શકે. આ સુધારો પણ ડેલહાઉસીના સમયમાં કરવામાં આવ્યો. ત્યારબાદ જોઈ ભારતની અંદર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સૌ પ્રથમ તાર વ્યવહારની શરૂઆત પણ કોના સમયમાં થઈ? ડેલહાઉસીના. આ સુધારો એટલા માટે જ કરેલા હતા બધા કે જેથી કરીને ઇંગ્લેન્ડને લાભ થાય, ડેલહાઉસીનો વહીવટ સરળ બને અને ઇંગ્લેન્ડ કેવું બને? સમૃદ્ધ બને. એટલા માટે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત કરી. અને અંતે કીધું ડેલહાઉસીના સમયમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. ભારતની અંદર અંગ્રેજી કેળવણી દાખલ કોના સમયમાં થઈ? તો કે ડેલહાઉસીના સમયમાં. એનું માનવું હતું કે જો ભારતના લોકો અંગ્રેજી કેળવણી મેળવતા થઈ જશે તો આપણે યુરોપથી કારીગરો લાવવા પડશે નહીં. આ જ કારીગરોને આપણે અહીંયા કામે આપણે કંપનીમાં રાખી શકીએ અને ઉત્પાદન કરી શકીશું. એટલે કે આ બધા સુધારકોના સમયમાં થયા તો કે ડેલહાઉસીના સમયમાં. ફરીવાર કહી દઉં, 1853માં પ્રથમ રેલવેની શરૂઆત થઈ મુંબઈથી થાણા વચ્ચે. ત્યાર પછી જોઈએ તો કે ડેલહાઉસીના સમયમાં ભારતની અંદર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક જેવા ધારા પણ ડેલહાઉસીના સમયમાં ઘડાયા. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત પણ કોના સમયમાં થઈ? તો કે ડેલહાઉસીના સમયમાં. 2 માર્કની અંદર વિધાન પૂછાય કે ડેલહાઉસીના એક સુધારાવાદી ગવર્નર જનરલ હતો, સમજાવો અથવા તો ડેલહાઉસીના સુધારા. આગળનો સવાલ જોઈ, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી તે જણાવો. 3 માર્કની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પરીક્ષાની અંદર વારંવાર પૂછાયેલો જો કોઈ પ્રશ્ન હોય તો તે આ છે, વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો જણાવો. હવે આ જે શરતો હતી તે પણ અંગ્રેજ શાસનનો વિસ્તાર વધારવા માટેની શરતો હતી.
અંગ્રેજોનો મુખ્ય એક જ ધ્યેય હતો, ગમે તે ભોગે ભારતની અંદર અંગ્રેજ શાસનનો વિસ્તાર વધારવો. આની પહેલાં ડેલહાઉસીએ જે સુધારા કર્યા એ પણ શેની માટે હતા? તો કે ઇંગ્લેન્ડને લાભ થાય એટલા માટે. હવે વેલેસ્લીએ જે સહાયકારી યોજના મૂકી એ પણ શેના માટે હતી? તો કે ઇંગ્લેન્ડને લાભ થાય અને અંગ્રેજ શાસનનો વિસ્તાર વધે એટલા માટે. તો જોઈએ એની મુખ્ય 5 શરતો તમને આપેલી છે. ડેલહાઉસીની મુખ્ય શરતો જોઈ કે ભાઈ કઈ કઈ શરતો હતી સહાયકારી યોજનાની. એ પહેલાં હું તમને સહાયકારી યોજનાનો અર્થ કહી દઉં. અંગ્રેજ શાસનની અંદર કંપનીએ સહાયકારી યોજના એટલા માટે દાખલ કરી હતી કે એનો વિસ્તાર વધારવા માટે. એની શરતો સમજાશે એટલે તમને વધારે સમજાય સહાયકારીનો અર્થ. તો જોઈ, ભારતમાં ફ્રેન્ચો જે છે એ કેવા બનતા હતા? તાકાતવર બનતા હતા. એ તાકાતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજોએ સત્તાનો પગપેસારો કરવા વેલેસ્લીએ એક વિસ્તાર યોજના તૈયાર કરી, જેને સહાયકારી યોજના કહેવાય. શું હતું? તો કે ભારતની અંદર 1665ની અંદર ફ્રેન્ચો પણ અહીંયા શાસન કરવા માટે આવ્યા હતા અને અંગ્રેજો પણ શાસન કરવા માટે આવ્યા હતા. હવે શું હતું કે એક બાજુ અંગ્રેજોની સામે જો કોઈ હરીફાઈમાં હોય તો કોણ હતા? ફ્રેન્ચ લોકો હતા. તો એની તાકાતમાં વધારો ન થાય એટલા માટે ભારતના જે દેશી રાજ્ય એટલે કે ભારત છે એ દેશી રજવાડાઓમાં વહેંચાયેલો દેશ હતો. નાના મોટા રાજ્યો હોય એના રાજાઓ હતા. તો કે દેશી રાજ્યોનો સત્તાનો પગપેસારો કરવા માટે એટલે કે આ રાજ્ય ઉપર અંગ્રેજોએ કબજો કરવા માટે વેલેસ્લી એક વિસ્તાર યોજના ઘડી હતી, જેને સહાયકારી યોજના તરીકે ઓળખાતી. હવે શું હતું? તો કે કોઈ એક રાજ્ય હોય, કોઈ એક રાજ્યને આ સહાયકારી યોજના સ્વીકારવા માટે જણાવવામાં આવતું, જેમાં એવું હતું કે એને એક તાલીમ પામેલું સૈન્ય મળે. જો તમને પહેલી શરત કીધી, જે રાજ્ય આ યોજનાનો સ્વીકાર કરે છે તે રાજ્યને કંપની સરકારી તાલીમ પામેલું સૈન્ય આપશે. પહેલાં કેવું હતું? કોઈ રજવાડા હોય તો એને એકબીજાથી યુદ્ધો થવાનો, એની સાથે લડવાનો, લશ્કર સાથે લડવાનો ભય લાગતો હતો. પરિણામે શું હતું કે એકબીજા રાજ્ય સહાય લેતા હતા. આ યોજનાનું મુખ્ય કામ એ જ હતું, એક સૈન્ય રાખે, તાલીમ પામેલું, સરકારી જે રાજા સહાયકારી યોજના અપનાવે તેને આ સૈન્ય શું કરતા? આપતા હતા. એટલે પહેલી એની શરત હતી, જે કોઈ પણ આ સહાયકારી યોજના સ્વીકારશે એને શું મળશે? તો રાજ્યની કંપની તરફથી એક તાલીમ પામેલું સૈન્ય તે રાજ્યને મળશે. એટલે કે જે કોઈ રાજા અપનાવે તેને મળશે. ત્યાર પછી બીજી શરત શું હતી? આ યોજનાના સ્વીકાર કરનાર રાજાઓએ કંપની સરકારને તેના બદલામાં લશ્કરી ખર્ચ આપવાનો, જો લશ્કરી ખર્ચ ન આપવો હોય તો શું કરવાનું? અથવા તેટલી આવક ધરાવતો કોઈ પ્રદેશ આપવાનો. પહેલું તમને શું કીધું? પહેલું તો જે સહાયકારી યોજના સ્વીકારશે એને કંપની તરફથી શું મળશે? સરકારી તાલીમ પામેલું સૈન્ય મળશે. આ સૈન્યને જે કોઈ રાજા સહાયકારી યોજના સ્વીકારે એને શું કરવાનું? સરકારને તેના બદલામાં લશ્કરી ખર્ચ આપવાનો. જો લશ્કરી ખર્ચ તમે ન આપી શકો તો એટલી આવક ધરાવતો કોઈ પણ શું આપી દેવાનો? પ્રદેશ આપવાનો. બીજી શરત. ત્રીજી શરત જોઈએ આપણે, કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. જ્યારે પણ રાજ્યને એટલે કે જે રજવાડું હોય એના રાજાએ કોઈ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કરવું હોય કે સંધિ કરવી હોય તો તમારે કંપનીની પરવાનગી મેળવવી પડશે. કંપનીની પરવાનગી લીધા વગર તમે તેની જોડે યુદ્ધ કે સંધિ એટલે કે કરાર નક્કી કરી શકો નહીં. આ ત્રીજી શરત હતી. ત્યાર પછીની શરત આપણે જોઈ, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ ફરજિયાત રાખવાનો. આ શરત એટલા માટે હતી કે કોઈ પણ રાજા અંગ્રેજો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની નીતિ ઘડી શકે નહીં. એટલા માટે રાજ્યની અંદર ફરજિયાત એક અંગ્રેજ પ્રતિનિધિ તમારે રાખવો. અન્ય દેશ વિદેશને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવાની. અંગ્રેજો જેમ વિદેશમાંથી આવીને આપણા ઉપર શાસન કરી ગયા એમ અંગ્રેજોને પણ ભય હતો
તો અન્ય વિદેશી આવીને પણ શાસન કરશે તો એટલા માટે અંતે એ શરત રાખેલી હતી કે કોઈ પણ વિદેશી લોકોને પોતાના રાજ્યમાં નોકરી રાખવા નહીં. જો આ 5 શરતનો સ્વીકાર હોય એવા રાજ્યને સહાયકારી યોજના મળતી. હવે શા માટે રાજાઓ અપનાવતા? તો એકબીજાથી ભય રહેતો એટલે એક તો સૈન્ય મળી જાય એટલા માટે રાખતા. સૈન્યની તાકાત વધે એટલે મોટે ભાગે કોઈ હુમલા ન કરે રાજાઓ, એટલા માટે સહાયકારી યોજના અપનાવતા. એટલે આ યોજનાની 5 શરત ટૂંકમાં કહી દઉં તો તાલીમ પામેલો સૈન્ય મળશે, આ સૈન્યને લશ્કરી ખર્ચ અને તેટલી આવકવાળો અથવા તેટલી આવકવાળો વિસ્તાર આપવાનો, કંપનીની પરવાનગી વગર યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં, રાજ્યની અંદર ફરજિયાત એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો, અન્ય વિદેશી કોઈને નોકરીએ રાખવા નહીં. આ 5 શરતો 3 માર્કની અંદર પૂછાય. ત્યાર પછી એક સવાલ એવો પણ પૂછાય કે સહાયકારી યોજના એક મીઠા ઝેર જેવી હતી. હવે શું થતું? તો સહાયકારી યોજના આ રાજાઓને મળતી તો હતી, પણ એનો આમ જોવા જાવ તો દેખીતી રીતે સારી લાગતી. એક તો સૈન્ય મળે આપણને મોટું વિશાળ, યુદ્ધ કરવામાં આપણને સહાય કરે, એટલે એક પ્રકારે આમ જોવો તો આ સહાયકારી યોજના રાજાઓને એક સારી લાગતી એટલા માટે એને મીઠી કીધી છે. પણ પાછળથી શું થતું? જ્યારે આ સૈન્ય છે સહાયકારી યોજનાની ખુદ જ એ જ રાજ્યને પરાજય કરી દેતું અને પોતાનો વિસ્તાર કબજે કરી લેતું અને અંગ્રેજ શાસનની અંદર ભેળવી દેતું. એટલા માટે એને મીઠા ઝેર જેવી કીધી છે. શરૂઆતમાં સારી લાગતી, અન્ય દેશો અન્ય રાજ્યો સાથે આપણને યુદ્ધ કરવામાં મદદ કરે, પણ પાછળથી એ સૈન્ય દગો કરી અને એ જ રાજાને મારી અને એ વિસ્તાર બધો કોનામાં ભેળવી દેતા? અંગ્રેજ શાસનમાં. એટલા માટે કીધું સહાયકારી યોજના એક મીઠા ઝેર સમાન પણ હતી. આગળનો સવાલ જોઈએ હવે આપણે. ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યોને ખાલસા એટલે ખાલી કરવું. આની પહેલા આપણે જોયું ડેલહાઉસી કયા કયા સુધારા કર્યા. ત્યારબાદ તે મુખ્ય ધ્યેય એ જ હતો અંગ્રેજોનો કે ભારતની અંદર જેમ બને તેમ વધુને વધુ પ્રદેશો ઉપર શું મેળવવું? શાસન મેળવવું. એટલા માટે ડેલહાઉસીએ પણ ખાલસા નીતિ અમલમાં મૂકી. વેલેસ્લીની સહાયકારી યોજના હેઠળ ઘણો બધો પ્રદેશ આવરી લેવામાં આવ્યો હતો, પરંતુ હજી અંગ્રેજોની ભૂખ સંતોષાઈ હતી નહીં. પરિણામે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. ખાલસા નીતિ એટલે કે ઘણા બધા રાજ્યોને ખાલી કર્યા. તો ઘણા બધા બાના નીચે ઘણા બધા રાજ્યોને ખાલી કર્યા. તો ખાલી આપણે એમાં એ જોવાનું છે કે ડેલહાઉસીએ પોતાના ખાલસા નીતિ દ્વારા કયા કયા રાજ્યોને ખાલી કર્યા. 2 માર્કની અંદર આવી શકે. તો તમને કીધું પંજાબ અને પેગુ યુદ્ધ દ્વારા ખાલસા કર્યા. ઘણી બધી નીતિઓ હતી. કોઈ રાજ્યને તમારે ખાલી કરાવવું હોય તો તમારી પાસે કોઈ કારણ હોવું જોઈએ. તો ડેલહાઉસી એના સમયમાં ઘણા બધા એવા બહાના નીચે ઘણા બધા જે રાજ્યો તેને ખાલી કરાવ્યા હતા. તો પેલું કીધું કે જે પંજાબ અને પેગુ હતું તેને યુદ્ધ દ્વારા ખાલી કરાય, એટલે કે યુદ્ધ કરીને એને પરાજય આપીને એની ઉપર ડેલહાઉસી એટલે કે અંગ્રેજોએ કબજો મેળવ્યો. ત્યારબાદ જોઈ અવધને ગેરવહીવટના બહાના નીચે, અવધ એટલે કે અયોધ્યા, તેને શું કર્યું કે તેના રાજાને એવું જણાવ્યું, એની પ્રજાને એવું જણાવ્યું કે આ રાજાને વહીવટ કરતા આવડતો નથી. ગેરવહીવટના બાના નીચે એને ખાલી કરાવ્યું અને એને પણ કેમાં ભેળવી દીધું? અંગ્રેજ શાસનમાં ભેળવી દીધું. ત્યારબાદ નિઝામનો જે વરાળ પ્રાંત હતો એને કરજની ઉઘરાણી તળે, નિઝામનો જે વરાળ પ્રાંત હતો ત્યાં એવું કીધું કે જે કરજની ઉઘરાણી આપણે લેવામાં આવે તે આ રાજ્ય આપતું નથી, અને એવા બહાના નીચે નિઝામનો જે વરાળ પ્રાંત હતો તેને પણ ખાલી કરાવી અને કેમાં ભેળવી દીધો? અંગ્રેજ શાસનમાં ભેળવી દીધો. ત્યારબાદ કર્ણાટક અને તાંજોર નામ માત્રની સત્તાનો અંત લાવી, એટલે કે પહેલાં એવું હતું કે કોઈ રાજાને પુત્ર ન હોય તો કોઈ પણ નામ માત્રની કોઈ પણને સત્તા આપી દેતા. એવા જે રાજ્યો હતા એ હતા કર્ણાટક અને તાંજોર. તો તેના જે અમુક નામ માત્રની સત્તા ભોગવવાવાળા હતા તેને ત્યાંથી હટાવી અને તે પણ કેમાં ભેળવી દીધું? અંગ્રેજ શાસનની અંદર ભેળવું અને અંગ્રેજોના વિસ્તાર કેવા કરતા ગયા? સતત ને સતત વધારતા ગયા. સતારા, જેતપુર, ચંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગ્ગાત અને નાગપુર આ વગેરે રાજ્યો એવા હતા જે રાજાને અપુત્ર, એટલે કે પહેલાં એવું હતું રાજાને જો પુત્ર હોય તે ગાદીએ બેસી શકે, ન હોય તો કોઈ બીજા સંભાળે. પણ ડેલહાઉસી એવો સુધારો લેવો ખાલસા નીતિમાં, જો કોઈ કોઈ પણ રાજ્યનો રાજા પુત્ર વગર અવસાન પામશે તો એ બધો જ વિસ્તાર કેમાં ભેળવી દેવાનો? અંગ્રેજ શાસનમાં. એટલે કે અપુત્ર અવસાન પામતા એ બધા જ રાજ્યોને કેવા કરી નાખ્યા? ખાલી કરી નાખ્યા. કયા કયા હતા તે?
સતારા, જેતપુર, ચંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગદાદ અને નાગપુર આ બધા એવા રાજ્યો હતા કે જેને ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા કેવા કર્યા હતા? ખાલી કર્યા હતા. ફરીવાર ટૂંકમાં કહી દો તમને કયા કયા રાજ્યો? તો કે પંજાબ અને પેગોને યુદ્ધ દ્વારા ખાલી કરવામાં આવ્યા. અવધને ગેરવહીવટના બાના નીચે ખાલી કરવામાં આવ્યું. નિઝામનો જે વરાળ પ્રાંત હતો એને કરજની ઉઘરાણી તાળે ખાલી કરવામાં આવ્યું. કર્ણાટક અને તાંજોર જે હતા એને નામ માત્રની સત્તાનો અંત લાવીને કર્યું. સતારા, જેતપુર, ચંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગદાદ અને નાગપુર આ બધા જ રાજા પુત્ર અવસાન પામતા આ બધા જ રાજ્યોને કેવા કરવામાં આવ્યા? ખાલી કરવામાં આવ્યા. ત્યાર પછીનો 3 માર્કની અંદર પૂછાતો બીજો સવાલ જો કોઈ હોય તો તે આ છે, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. તમે ધોરણ 8ની અંદર પણ આ સવાલ ભણીને આવો છો. પ્લાસીનું યુદ્ધ ફરીવાર આપણે વિગતે જોવાનું છે કે પ્લાસીના યુદ્ધમાં કઈ રીતના ઘટના બની હતી, કઈ રીતના થયો હતો અને કઈ રીતે નવાબની હાર થઈ હતી. અને જોવો તો કે પ્લાસીના યુદ્ધથી જ અંગ્રેજ શાસનની ભારતની અંદર શરૂઆત થઈ. તો જોઈ પ્લાસીનું યુદ્ધ મુર્શિદાબાદથી 38 કિલોમીટરના અંતરે આવેલા પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં 23 જૂન 1757ના રોજ થયું હતું. 1 માર્કમાં વારંવાર પૂછાયો સવાલ, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? ક્યારે થયું હતું? 23 જૂન 1757ના રોજ પ્લાસી યુદ્ધ મુર્શિદાબાદથી 38 કિલોમીટરના અંતરે આવેલા પ્લાસી નામના ગામમાં 23 જૂન 1757માં થયું હતું. શા માટે? તો કે બંગાળના જે નવાબ હતા સિરાજ ઉદ દૌલાના શાસન હેઠળ તેના ઉતાવળિયા સ્વભાવને કારણે તેના કેટલાક વિરોધીઓ હતા. બંગાળના તે સમયના જો નવાબ હતા તો કોણ હતા? સિરાજ ઉદ દૌલા. સિરાજ ઉદ દૌલાનો જે સ્વભાવ હતો એ કેવો હતો? તો કે ઉતાવળિયો સ્વભાવ હતો. ગમે તે નિર્ણય હોય ઝડપથી ઉતાવળે નિર્ણયો લેતા હતા, ઉતાવળિયો સ્વભાવ હતો. અને આ ઉતાવળિયા સ્વભાવને કારણે તેના ઘણા બધા શું હતા? તો કે વિરોધીઓ હતા, દુશ્મનો હતા. એને હરાવવા જ માંગતા હતા. ઘણા બધા દુશ્મનો હતા ટૂંકમાં એને. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિરાજ ઉદ દૌલાના સમયમાં નવાબની પરવાનગી લીધા વિના બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિરાજ ઉદ દૌલાના સમયમાં તેની પરવાનગી લીધા વિના કલકત્તાની અંદર શું કર્યું? રક્ષણના બહાના હેઠળ વેપારી મથકની ફરતે કિલ્લેબંધી કરી. બંગાળની અંદર સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. પહેલાનો નિયમ એવો હતો કે કોઈ પણ રજવાડાની અંદર, કોઈ પણ વિસ્તારની અંદર આપણે વેપાર કરવા માટે જઈએ તો ત્યાંના રાજાની પરવાનગી લેવી પડે. પણ અંગ્રેજોએ શું કર્યું? સિરાજ ઉદ દૌલાની પરવાનગી લીધી નહીં અને કોલકાતાની અંદર કોઠી સ્થાપી દીધી, વેપાર માટેનું મથક સ્થાપી દીધું. અને આ વેપારના મથકને અંદર રક્ષણના બહાના નીચે ફરતે શું કરી દીધી? કિલ્લેબંધી કરી દીધી. સિરાજ ઉદ દૌલાની પરવાનગી લીધી હતી નહીં. આ વાતની જાણ કોને થઈ? સિરાજ ઉદ દૌલાના સેનાપતિ દ્વારા એને જાણ કરવામાં આવી. સિરાજ ઉદ દૌલાએ જે કિલ્લેબંધી હતી કેવી કરી નાખી? તોડી નાખી. આ કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર ક્લાઇવનું નાનકડું સૈન્ય ચેન્નાઈથી બંગાળ આવ્યું. ક્લાઇવ હતો કોણ હતો? તો કે અંગ્રેજ શાસનના વડા હતા ક્લાઇવ. આ માહિતી કોને મળી? ક્લાઇવને મળી. કોણે? તો કે સિરાજ ઉદ દૌલાએ તેની કોઠી જે કિલ્લેબંધી કરી હતી એ કિલ્લેબંધી તોડી નાખી. ક્લાઇવને ખબર પડી અને પરિણામે એણે એક નાનકડું સૈન્ય ચેન્નાઈથી ક્યાં મોકલ્યું? બંગાળ મોકલ્યું. આગળ શું થયું? તો કે રોબર્ટ ક્લાઇવને નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન જણાતા તેણે દગાખોરીનો આશરો લીધો. આમ નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. જે રોબર્ટ ક્લાઇવનું સૈન્ય ભારતમાં બંગાળમાં આવ્યું હતું તે ખબર પડી એને કે હવે આ જે સૈન્ય છે તે સિરાજ ઉદ દૌલાને પરાજય આપી શકશે નહીં.
એનું કારણ હતું કે સિરાજુદ્દૌલા પાસે 30,000 સૈનિકો હતા. કેટલા સૈનિકો હતા? 30,000. આ 30,000 સૈનિકો સામે અંગ્રેજોનું સૈન્ય ટકી શકે એમ હતું નહીં. એટલે કે સિરાજુદ્દૌલાને રોબર્ટ ક્લાઇવનું સૈન્ય પરાજય આપે એવું સરળ લાગ્યું નહીં. પરિણામે અંગ્રેજોએ તેનું કાર્ય ચાલુ કરી દીધું. શું હતું? તો કે દગાખોરીનું. મોટા ભાગે જો ભારતની અંદર એણે વિસ્તાર સ્થાપ્યો હોય, ઘણા બધા રાજાને પરાજય આપ્યો હોય, તેનું એક જ કારણ છે દગાખોરી. અને અંતે એણે દગાખોરીનો આશરો લીધો અને દગાખોરીમાં નવાબને પરાજય આપવા માટે ષડયંત્ર એટલે કે પૂર્વ યોજના ઘડવામાં આવી દીધી. ત્યારબાદ જોઈએ આપણે મીર જાફર સેનાપતિ તથા શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કરી નવાબ કંપનીને કનડગત કરે છે તેવા બહાના હેઠળ પ્લાસી મેદાનમાં યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. શું થયું હવે? તો કે નવાબ કનડગત કરે છે એવા બહાનાની છે. હવે સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ હતો એ કોણ હતો? મીર જાફર. આ મીર જાફરને અંગ્રેજોએ લાલચ આપી, જો તું તારા નવાબને અમને હરાવવામાં મદદ કરીશ તો અમે તને બંગાળનો નવાબ બનાવીશું. કોઈ પણ હોય સેનાપતિમાંથી રાજા બનવાની આપણને લાલચ આપે તો આપણે માની જ જવાના છીએ. હા, અમુક લોકો હોય એ નહીં માને, નિષ્ઠાવાળા. પણ મીર જાફર હતો તે પણ સ્વભાવનો એવો જ હતો. પરિણામ શું થયું? તો એ માની ગયો અને મીર જાફરે અંગ્રેજોને સાથ આપ્યો અને સાથે સાથે શેઠ અમીચંદ પણ કાવતરામાં ઘડાય. એ પણ સિરાજુદ્દૌલાના શું હતા? દુશ્મન હતા. આ બંને એવું કીધું કે ભાઈ કંપની સામે જે સિરાજુદ્દૌલા છે કનડગત એટલે કે કંપનીને કેવી કરે? હેરાન કરે છે. એવા બહાના હેઠળ પ્લાસીના મેદાનમાં યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. પૂર્વ યોજના મુજબ મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. પહેલા યોજના ઘડેલી હતી કે આ રીતે સિરાજુદ્દૌલાને મારશું, પણ એ યોજના સફળ બની નહીં. પૂર્વ યોજના મુજબ મીર જાફર યુદ્ધમાં કેવો રહ્યો? નિષ્ફળ રહ્યો. પરિણામ શું થયું? તો કે સિરાજુદ્દૌલા હારી ગયો. પહેલી યોજનામાં નિષ્ફળ રહ્યો. ત્યાર પછી બીજા દિવસે જ્યારે યુદ્ધ કરવામાં આવ્યું ત્યારે સિરાજુદ્દૌલાની હાર થઈ. આ પ્લાસીનું યુદ્ધ એક ક્લાઇવના કાવતરાથી માત્ર અડધા દિવસમાં જ પૂર્ણ થઈ ગયું. જો અંગ્રેજો સૈન્ય લઈને સિરાજુદ્દૌલા સામે લડવા જાત તો અંગ્રેજોની કોઈ દિવસ જીત થવાની હતી નહીં. જો અંગ્રેજોની જીત ન થાત તો ભારતની અંદર અંગ્રેજોનો પાયો નખાત નહીં. પરંતુ આ મીર જાફર, શેઠ અમીચંદ અંગ્રેજો સાથે ભળી ગયા, અંગ્રેજો સાથે મળી ગયા અને એના નવાબને દગાખોરીને કારણે માત્ર ને માત્ર અડધા દિવસમાં એને મારી નાખવામાં આવ્યો અને અડધા દિવસમાં યુદ્ધ કેવું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું. પરિણામે 1757ની અંદર બંગાળની અંદર અંગ્રેજ શાસનની શરૂઆત થઈ ગઈ અને ત્યારથી લઈને અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું. આ પ્લાસીના યુદ્ધથી કેવા પરિણામો આવ્યા? આ પ્લાસીના યુદ્ધથી સૌપ્રથમ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. આ નવાબને હરાવવાને કારણે 24 જેટલા વિસ્તારોમાં આવે અંગ્રેજ સત્તાનો સ્થાપના થઈ. અંગ્રેજોનો વિસ્તાર બન્યો. એટલે કે જે વિસ્તાર હતો એ કોના હાથમાં આવી ગયો? અંગ્રેજોના હાથમાં આવ્યો. બીજું શું થયું? તો કે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. મીર જાફરને એટલા માટે તેની સાથે લેવામાં આવ્યો હતો કે જો તું તારા નવાબને હરાવવામાં મદદ કરીશ તો અમે તને નવાબ બનાવીશું. અને એનું પરિણામ આ આવ્યું કે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં 1757માં કંપનીની સત્તાનો પાયો નખાયો અને અંગ્રેજનો પાયો 1757માં પ્લાસીની અંદર નખાયો. ટૂંકમાં પ્લાસીનું યુદ્ધ તમને સંપૂર્ણ કહી દઉં તો કે ભાઈ નવાબની પરવાનગી લીધા વગર અંગ્રેજોએ કોઠી સ્થાપી. નવાબને આ વાતની જાણ થતાં નવાબે કોઠી કેવી કરી નાખી? તોડી નાખી. પરિણામે ચેન્નઈથી રોબર્ટ ક્લાઇવે તેનું નાનકડું સૈન્ય મોકલ્યું. આ સૈન્યને ખબર હતી કે આ સૈન્ય એને પરાજય આપી શકશે નહીં. પરિણામે રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. આ દગાખોરીમાં મીર જાફર અને શેઠ અમીચંદને કાવતરાની અંદર સામેલ કરવામાં આવ્યા. આ એટલા માટે એની સાથે જોડાયા હતા કે મીર જાફરને લાલચ આપવામાં આવી કે જો તેને હરાવવામાં આવશે, તારા નવાબને તો હરાવવામાં મદદ કરશે તો તને બંગાળનો શું બનાવશે? નવાબ બનાવશે. પરિણામે તે પણ સામેલ થયો અને શેઠ અમીચંદ એટલા માટે સામેલ થયા કે તે એના દુશ્મન હતા. આ બંનેને એની અંદર સામેલ કરવામાં આવ્યા. પહેલા જે યોજના ઘડવામાં આવી એ યોજના પ્રમાણે
યુદ્ધમાં એ કેવા ગયા? નિષ્ફળ રહ્યા. મીર જાફર એને મારી શક્યો નહીં, પણ ત્યાર પછી તે સિરાજુદ્દૌલાને હાર આપી અને એ હારી જવાને કારણે પ્લાસીનું યુદ્ધ માત્ર ને માત્ર અડધા દિવસની અંદર કેવું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું. આ યુદ્ધને કારણે, યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થવાને કારણે અંગ્રેજ સત્તાને, જે અંગ્રેજો હતા એને 24 પરગણાની શું મળી? જાગીર મળી, કે 24 વિસ્તારોમાં અંગ્રેજોનું શાસન સ્થપાયું. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, એ પણ અંગ્રેજોના કેવા પ્રમાણે કાર્ય કરતો હતો, એટલે એ પણ અંગ્રેજોને ફાયદો થયો. અને 1757ની અંદર શું થયું? અંગ્રેજ સત્તાનો, કંપનીનો પાયો અહીંયા નખાણો. 3 માર્કની અંદર તમને મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, પ્લાસીનું યુદ્ધ. આજનો આપણો છેલ્લો સવાલ જોઈ તો કે કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થવાને કારણે જે આર્થિક અસર થઈ તેની માહિતી આ વેળાએ આપવાની છે. જ્યારે પણ આવો સવાલ પૂછાય તે ધ્યાનપૂર્વક આપવાનો. સવાલ આપણને શું કહેવા માંગે છે? તમને અહીંયા એમ કીધું કંપની શાસનની આર્થિક અસર. આર્થિક એટલે નાણાં. આપણે અર્થશાસ્ત્ર કે સમાજની અંદર આર્થિક શબ્દનો અર્થ થાય પૈસા. એટલે જ્યારે આર્થિક અસરો પૂછાય તે પૈસામાં જે કાંઈ પણ નુકસાની થઈ, આપણને પૈસાની બાબતમાં જે કંઈ પણ નુકસાની થઈ એની અસરો આપણે જણાવવાની છે કે કંપનીને કારણે આપણને આર્થિક કેટલું નુકસાન થયું. ત્યાર પછીનો સવાલ આવશે સામાજિક અસરો, કે સમાજના લોકો ઉપર કેવી કેવી અસર થઈ. તો આજનો સવાલ જોઈએ, આ છેલ્લો સવાલ જોઈએ આપણે, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. તો શરૂઆત કરીએ. કંપનીના આગમન પહેલા જે ભારતના ગામડા હતા તે સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજ શાસનની અસરને કારણે ગરીબ અને પરાધીન બન્યા. સૌથી મોટી અસર થઈ શું? અંગ્રેજોએ જ્યારે ભારતની અંદર કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ન હતી ત્યારે ભારતના ગામડાઓ સ્વાવલંબી હતા, પોતે પોતાની ઉપર નિર્ભર કરેવા હતા, આધાર રાખેવા હતા અને સમૃદ્ધ હતા. સારા એવા એની પાસે પૈસા, બધી બાબતોમાં કેવા હતા? સમૃદ્ધ હતા. કોઈની પણ ગુલામી કરવી પડે એમ નથી. પોતાની રીતે સ્વાવલંબી હતા અને સમૃદ્ધ હતા. પણ કંપનીના કારણે, કંપનીની સ્થાપના થવાને કારણે ગરીબ અને કેવા થઈ ગયા? પરાધીન બન્યા. બીજું જોઈ, કંપનીએ 100 વર્ષના શાસનકાળ દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. ભારતની વાત કરી કે ભારતને અંગ્રેજોએ શું કર્યું? અંગ્રેજોએ 100 વર્ષના શાસનકાળ દરમિયાન એક સમય એવો હતો કે ભારતે અંગ્રેજો માટે કાચો માલ પેદા કરનાર હતો. આ 100 વર્ષના શાસનકાળ દરમિયાન અંગ્રેજોના એવા વહીવટને કારણે ભારત છે અંગ્રેજો એટલે કે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર દેશ બની ગયો અને કારખાનામાં તૈયાર માલ હતો એની માટે બજારની ગરજ સારતો દેશ ભારત બની ગયો. એટલે કે ભારત દેશથી અંગ્રેજોનો શું બની ગયો? ગુલામ બની ગયો. ઈસવીસન 1708 અને 1756 દરમિયાન બંગાળમાં સુતરાઉ કાપડ, કાચું રેશમ, શણ, ખાંડ અને મલમલની નિકાસ કરતો હતો. પરંતુ દ્વિમુખી પદ્ધતિને બાદ બંગાળની આર્થિક સમક્ષ શું થઈ ગઈ? ઝાંખી થઈ ગઈ. 1708 અને 1756 સુધીની વાત કરી, જ્યાં સુધી પ્લાસીનું યુદ્ધ ન થયું હતું ત્યાં સુધી. પહેલાની જો વાત કરીએ તો ભારત છે સુતરાઉ કાપડ, કાચું રેશમ, શણ, ખાંડ, મલમલ આ બધાની નિકાસ એટલે કે વિદેશોમાં બધી વસ્તુઓ મોકલી અને ખૂબ એવા સારા પૈસા કમાતો હતો, ખૂબ એવી સારી એવી આવક મેળવતું હતું. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે એક બાજુ આપણા ભારતના લોકો શાસન કરતા હતા અને બીજી બાજુ અંગ્રેજો આવવાને કારણે અંગ્રેજોનું પણ શાસન થયું. એટલે કે બેના હાથમાં શાસન, એટલે કે દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે ભારતનો જે બંગાળ પ્રાંત હતો એની આર્થિક સમસ્યા થઈ ગઈ, ઝાંકી પડી ગઈ. હવે તે વસ્તુની નિકાસ કરતો હતો નહીં. આ બાબતમાં નુકસાની થઈ. આગળ જોઈ, કંપનીએ અન્યાયી મહેસૂલી નીતિ અપનાવી. પરિણામે ભારતનો જે ખેડૂત હતો એ પાયમાલ અને દેવાદાર બન્યો. જે કંપનીની નીતિ હતી અન્યાયી મહેસૂલી, એટલે કે જે ભારતના લોકો હતા, ભારતના જે ખેડૂતો હતા એની ઉપર 80% જકાત નાખી દીધી. ભારતના દેશોએ જો વિદેશમાં માલ મોકલવો હોય તો સસ્તા દરે જતો અને વિદેશમાંથી મંગાવવો હોય તો એની ઉપર જકાત કેવી નાખવામાં આવતી હતી? વધારે નાખવામાં આવતી હતી.
આ અન્યાયી પદ્ધતિને કારણે ભારતનો ખેડૂત જો 100 રૂપિયાની વસ્તુ ઉત્પાદન કરે તો એને માત્ર ને માત્ર કેટલા મળે? તો કે 100 રૂપિયા જ મળતા, એને 1 પણ રૂપિયાનો નફો થતો હતો નહીં. અને જો તમારે 100 રૂપિયાની વસ્તુ વિદેશમાંથી મંગાવી હોય તો તમારે 150 રૂપિયા દેવા પડતા. આવી સ્થિતિને કારણે ભારતનો ખેડૂત કેવો બની ગયો? પાયમાલ અને દેવાદાર બન્યો. આ પણ આપણને એક નુકસાન થયું. ત્યારબાદ જોઈએ, અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ કરવા માટે ભારતના કાપડ ઉદ્યોગો પર અન્યાયી જકાત નાખી. અંગ્રેજોએ ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે જે ભારતનો કાપડ ઉદ્યોગ હતો એના પર અન્યાયી જકાત નાખી. જો ભારતનું કાપડ તમારે ઇંગ્લેન્ડ લઈ જવું હોય તો તમને એના ઉપર કોઈ પણ પ્રકારનો નફો મળતો નહીં, મુક્ત લઈ જવાની, કોઈ પણ જકાત અંગ્રેજોએ ભરવાની નહીં. પણ તૈયાર કપડાં જો ઇંગ્લેન્ડથી ભારત મંગાવવાના હોય તો તમારે એના ઉપર જકાત ભરવાની. પરિણામે શું થયું કે ભાઈ ભારતના ઉદ્યોગો જે હતા કેવા ગયા? પડી ભાંગ્યા, નુકસાનમાં બંધ કરવા પડ્યા. ભારતના હુન્નર ઉદ્યોગોને ખતમ કરી નાખવા વિવિધ અયોગ્ય રીતિ રસમો અપનાવવામાં આવી, જેને લીધે ભારતના ઉદ્યોગો કેવા થઈ ગયા? પડી ભાંગ્યા. આમ ભારતના કારીગરો કેવા? ગરીબ અને બેરોજગાર બની ગયા. ભારતના જે ઉદ્યોગો હતા એની ઉપર અયોગ્ય રીતિ રસમો, ઘણા બધા એવા કાયદા મૂકી દીધા કે જે ન હોવા જોઈએ, અને તેને લીધે ભારતના ઉદ્યોગો તે કેવા થઈ ગયા? પડી ભાંગ્યા, નુકસાનમાં ગયા, અને ત્યાંના જે કારીગરો હતા એ ગરીબ બન્યા અને એની પાસે કામ રહ્યું નહીં, એટલે કેવા થઈ ગયા? બેરોજગાર થઈ ગયા. ત્યારબાદ કંપનીના વેપારીઓ ખાનગીમાં વેપાર કરી બંગાળના કારીગરો પાસે ઓછા સમયમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાના કોન્ટ્રાક્ટ લખાવી લેતા. આમ કારીગરો જો ઇનકાર કરે તો તેને ફટકા મારવામાં આવતા અને જેલની સજા કરવામાં આવતી. હવે બીજું શું થતું હતું કે જે અંગ્રેજો હતા એ શું કરતા? તો કે અંગ્રેજોના જે વેપારીઓ હતા એ વેપારીઓ શું કરતા? તો કે આ વેપારીઓ આપણા કારીગરો પાસે એટલે કે બંગાળના કારીગરો પાસે ઓછા સમયની અંદર એવા કોન્ટ્રાક્ટો લખાઈ લેતા કે તમારે અમને એટલું કામ કરીને આપવાનું, ઓછા વેતનમાં, ઓછા પૈસામાં. આવા કોન્ટ્રાક્ટ લખાવી લેતા, અને જો આપણો કારીગર ઇનકાર કરે તો એને ફટકા મારવામાં આવતા અને જેલની સજા પણ કરવામાં આવતી. આપણે અન્યાયી કાર્ય આપણી ઉપર કરવામાં આવતા હતા. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત કરવામાં આવી, એટલે કે સમુદ્ર માર્ગે હવે આપણો માલ લઈ જવામાં આવ્યો. મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરો છે તેનો પણ વિકાસ કરવામાં આવ્યો. શા માટે? તો આપણા દેશનો બધો જ માલ સામાન ક્યાં લઈ જવા માટે? વિદેશમાં, એટલે કે ઇંગ્લેન્ડ લઈ જવા માટે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે આગળ જોઈએ આપણે પ્રથમ રેલવેની સ્થાપના પણ કરવામાં આવી. આવી રીતે ભારતને 2 થી 3 થી વધીને 4 થી 5 ફાયદા થયા, જ્યારે એની સામે ઘણા બધા પ્રકારનું નુકસાન થયું. એટલે કે ભારતને કંપની શાસનની ખૂબ જ આર્થિક અસરો પડી. ભારતનો જે ખેડૂત હતો એ કેવો થઈ ગયો? પાયમાલ થઈ ગયો. ભારતના ગામડાઓ જે સ્વાવલંબી હતા એ ગરીબ થઈ ગયા અને પરાધીન થઈ ગયા. ભારતની અંદર ભારત એક સમૃદ્ધ દેશ હતો, પરંતુ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર દેશ બની ગયો. પ્લાસીના યુદ્ધ પહેલા સુતરાઉ કાપડ, કાચો રેશમ, શણ, ખાંડ, મલમલા વગેરેની શું થતી હતી? નિકાસ થતી હતી. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે આ નિકાસ બંધ થઈ ગઈ અને ભારતની આર્થિક સમક કેવી થઈ ગઈ? ઝાંખી પડી ગઈ. ત્યારબાદ કંપનીની અન્યાયી મહેસૂલી પદ્ધતિને કારણે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજોને એવા પ્રકારના કાયદાઓ ઘડ્યા કે જેથી કરીને આપણા ઉદ્યોગો હતા એ પણ કેવા થઈ ગયા? પડી ભાંગ્યા. ઉદ્યોગ ઉપર અન્યાયી જકાત નાખવામાં આવી. અયોગ્ય રીતિ રસમોને કારણે ઉદ્યોગ ધંધા બંધ થયા. ઉદ્યોગ ધંધા બંધ થવાને કારણે કારીગરો ગરીબ બન્યા, અને ગરીબ બનવાને કારણે કેવા બન્યા? બેરોજગાર થયા. કંપનીના વેપારમાં ખાનગી વેપાર કરીને શું કરતા? આપણા જે કારીગરો હતા એને ઓછા જથ્થાનો એટલે કે ઓછા વેતન આપશે અને વધુ કામ લેશે એવા કોન્ટ્રાક્ટો કરાવી લેતા, અને આ કોન્ટ્રાક્ટમાં જો કારીગર ઇનકાર કરે તેને ફટકા મારવામાં આવતા હતા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટની સેવા શરૂ થઈ. આ એક આપણા માટે સારો એવો સુધારો થયો. મુંબઈ, મદ્રાસ જેવા જે મહાબંદરો હતા એનો વિકાસ થયો, અને 1853માં રેલવેની સ્થાપના થઈ. આ ઘણી બધી રીતે આપણને આર્થિક અસરો જોવા મળે છે. વંદે માતરમ. આવતા લેક્ચરમાં આપણે આગળના 2 થી 3 સવાલ જે બાકી રહ્યા તે જોઈશું અને આપણા પાઠને કેવો કરશું? પૂર્ણ કરશું. વંદે માતરમ.